વાંધો નહીં, વાંધો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજથી થોડાક દિવસ પહેલાં જૂનાગઢના મધુરમ ચોકડી પાસે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં દિવ્યાંગ ચુડાસમા નામના યુવકની કેટલાક આરોપીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. ફટાકડા ફોડવા જેવી બાબતે વિવાદ થયો હતો અને વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનામાં વાત કરીએ તો દિવાળીની રાત્રિ હતી, ત્યાંથી દિવ્યાંગ ચુડાસમા પોતાના મિત્ર સાથે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકો જાહેર રસ્તા ઉપર ફટાકડા ફોડી રહ્યા હતા, ત્યારે આ દિવ્યાંગ ચુડાસમા પાસે જે ફટાકડાનો તણખલો પહોંચે છે અને તે આ બાબતે જે ફટાકડા ફોડનાર છે તેમની સામે બોલાચાલી કરે છે. જોતજોતામાં મામલો ઉગ્ર બને છે અને આટલામાં 4 થી 5 આરોપીઓ છે તો ઉશ્કેરાઈ જાય છે ને છરી વડે દિવ્યાંગ અને તેના મિત્રો પર જીવલેણ હુમલો કરે છે. આ ઘટનામાં દિવ્યાંગને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું અને આજે આ બાબતમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જૂનાગઢ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને જે સ્થળ મધુરમ ચોકડી જ્યાં હત્યાનો બનાવ બન્યો હતો ત્યાં આજે આરોપીઓને પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા પછી પડી ગયા છે, બતાવો ક્યાં પડી ગયા છે? તો ક્યાં પડ્યો કઈ પડી જાય છે? વાંધો નહીં, વાંધો નહીં. આવ્યું હતું, જ્યાં દિવ્યાંગની માતાનું હૈયાફાટ રુદન સામે આવ્યું હતું. તેના પરિવારજનો કહી રહ્યા હતા કે આરોપીઓને ફાંસી ના આપો, અમને સોંપી દો, અમે બતાવીએ કે જેણે આ આરોપીઓએ કૃત્ય કર્યું છે તેમની સજા શું હોય. એમાં પરિવારનું હૈયાફાટ રુદનના કારણે થોડાક સમય માટે એ ગમગીની માહોલ પણ જોવા મળ્યો હતો. જોકે પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને રિકન્સ્ટ્રક્શન કર્યું. દિવ્યાંગની જે હત્યા થઈ છે તે મામલે પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં લોકોના ટોળે પણ આ વરઘોડો જ્યારે આરોપીઓનો નીકળ્યો ત્યારે ઉમટી પડ્યા હતા અને જે સ્થિતિનું નિર્માણ થયું હતું તે બાબતે હાલ પીડિત પરિવારે ન્યાયની માંગ કરી છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. ત્યારે બીજી તરફ પોલીસે પણ હવે આરોપીઓ નિશાન ઠેકાણે લાવવા માટેની તજવીજ હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.